હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો આજે હું તમારા માટે કંઈક નવું લાવી છું. તો આજે હું ફુદીનો લઈ આવી છું. જોઈ શકો છો કેટલો હેલ્ધી ફુદીનો છે. તો આપણે શું કરવાનું છે કે એના જે પાંદડા અને બાકીની ડાળીઓ છે ને એને કાઢી નાખવાનું છે અલગથી. અને આપણે એની દાંડી જે છે ને એને અલગથી કાઢીને રાખી લેવાની. હવે એમાં થાય છે એવું કે શિયાળામાં તો આપણને બધી જ શાકભાજી તાજી મળી રહે છે, પણ ઉનાળામાં આપણે જે તાજું શાકભાજી હોય તે મળતું નથી, બરાબર. એના માટે મેં આજે આ બધી દાળખીને વાવવા માટે લીધેલી છે. તમે જોઈ શકો છો. તો આ રીતે તમારે પાંદડા બધી ફૂદીમાંથી કાઢી નાખવાની. જેની દાંડી એકદમ મજબૂત જાડી હોય એવા તમારે લેવાના છે, બરાબર. તો તમે જોઈ શકો છો કે આ દાળખી મેં આટલી બધી અલગથી કાઢી લીધેલી છે, જેના પાંદડા મેં અલગથી રાખેલા છે. હવે પહેલાં હું તમને આ એટલી દાળખી વાવીને બતાવી દઉં એટલે તમને આઈડિયા આવે. તો આ રીતે મેં એક કુંડામાં માટી લઈ લીધી છે, તેમાં થોડું ખાતર બી નાખેલું છે અને આપણે એને થોડુંક મિક્સ કરી લઈશું. હવે ત્યારબાદ આપણે આપણી આ ફુદીની ડાળખીઓ લઈ લેવાની છે, એક પછી એક વાવી નાખવાની છે. અને એવડી મોટી નથી રાખવાની, અને કટકા કરી નાખવાના છે, બરાબર. આવી રીતે આપણે એક પછી એક લગાવતા જઈશું. તમે જોઈ શકો છો કે મેં અહીંયા 2-3 દાળખી લગાવી દીધી છે. આવી રીતે આપણે લાઈનમાં બધી જ દાળખીને લગાવતા જઈશું. એના ઝીણા પાંદડા હોય એને તો તમારે એમાં રાખવાના જ છે, બરાબર. એને કાઢવાના નથી. તો તમે જોઈ શકો છો કે મેં સારી રીતે લગાવી દીધું છે. હવે આપણે આમાં થોડું પાણી નાખી દઈશું એટલે આપણે ફૂદી થઈ ગઈ છે, એકદમ રેડી ઉગવા માટે. ઠીક છે. અને આને બહુ તડકામાં, બહુ છાયામાં નહીં, મીડિયમ તડકો હોય અને મીડિયમ છાયા હોય તેવી જગ્યામાં રાખી દેવાનું. નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવીશ કે મારી ફૂદી કેટલી ગ્રો કરેલી છે. જો તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો પ્લીઝ લાઈક, સબસ્ક્રાઈબ જરૂર કરે. થેન્ક યુ.